સુરતના ગોડાદરા વિસ્તારમાં કોસ્મેટિક વેપારીના કર્મચારી પાસેથી 8 લાખ રૂપિયાની લૂંટના ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય સૂત્રધાર સહિત 3ને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ અગાઉ રેકી કરી ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો હતો અને લૂંટારુઓ સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 4 જૂનના રોજ ગોડાદરા વિસ્તારમાં આવેલા રામદેવ ટ્રેડર્સ પેઢીના કર્મચારી વેપારના કલેક્શનના 8 લાખ રૂપિયા રોકડા લઈને જઈ રહ્યા હતા. ત્યારે એક્સેસ મોપેડ પર આવેલા 3 શખ્સોએ કર્મચારીને રોકી લાકડાના દંડાથી માર મારી અને ચપ્પુ બતાવી રોકડા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ લઈને ગોડાદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને વિમન સોર્સની મદદથી પોલીસે મુખ્ય સૂત્રધાર જયદીપ બાબુ કબાડ, ગોપી મુન્ના સાટિયા અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા. આ તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે જયદીપ કવાડ અગાઉ રામદેવ ટ્રેડર્સમાં નોકરી કરતો હતો અને દુકાનના સમયે તેમણે રોકડ રકમની હિલચાલ અંગે સંપૂર્ણ જાણકારી ધરાવતો હતો. નોકરી છોડ્યા બાદ તેણે સાગરીતો સાથે મળી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ 3 દિવસ અગાઉ કર્મચારીઓની રેકી પણ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 1,86,000 રૂપિયા રોકડા, એક્સેસ મોપેડ અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 2,86,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તારીખ 4/6/2026ના રોજ સુરતના ગોડાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા એ દરમિયાન એમને 2 ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ વિશાલ ધંડરને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસંબડા વલથાડ જે રોડ પર આવેલા ઘરના નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સેસ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવની હકીકત એવી હતી કે જયદીપ ચાવડા આ જે ટ્રેડર્સ છે રામદેવ ટ્રેડર્સ ત્યાં 2-3 મહિના પહેલાં નોકરી કરતો હતો. એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો હતો એટલે એને એના ટાઈમિંગ્સ ખબર હતા. 2-3 દિવસ આ લોકોએ રેકી કરવામાં આવી હતી અને એ દિવસે મોઢે બુકાની બાંધી અને જયદીપ ચાવડા અને રાજદીપ ચાવડા, જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા બંને એક કાયદામાં સંઘર્ષના કાયદા નાના બાળક સાથે ત્યાં લૂંટ ત્રણેય કરવા ગયેલા હતા અને આ લૂંટમાં જે એક્સેસ વપરાયેલું હતું એ એક ગોપી સાટિયા નામના ઈસમે આપ્યું હતું. એમને ખબર હતી કે આ લૂંટમાં વાપરવાનું છે અને એને પોતાનો લૂંટમાં ભાગ પણ નક્કી કર્યો હતો. આમ 3 આરોપીઓને પકડી પાડ્યા છે. એમની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને પકડી વધુ મુદ્દામાલ રિકવર કરવા અને જે વોન્ટેડ આરોપી છે એને પકડી પાડવા અને વધુ પૂછપરછ આ લોકોની ચાલી રહી છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે. જોકે તેમ છતાં પણ લોકો ગુનાઓ આચરી રહ્યા હોય ત્યારે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારોની શાન ઠેકાને પાડવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.